જો તમારું કેમિસ્ટ્રી બેકગ્રાઉન્ડ હોય ને તમે બીએસસી અથવા એમએસસી કેમિસ્ટ્રી કરી રહ્યા છો અથવા તો સ્ટડી કમ્પ્લીટ કરી દીધું છે, તો ઘણી બધી એવી એમએસસી ચાલતી યુનિવર્સિટી અથવા ડિપાર્ટમેન્ટ છે, એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં એચપીએલસીની ફેસિલિટી નથી. એચપીએલસી છે એ કમ્પલસરી રિક્વાયરમેન્ટ છે. હવે જો એમાં ખાસ કરીને આપણે ક્યુસી એનાલિસ્ટનો રોલ અથવા ક્વોલિટી કેમિસ્ટનો રોલ આપણે ટાર્ગેટ કરી રહ્યા હોય તો એચપીએલસી અને જીસી આ બે એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે શીખી લેવા જોઈએ. હવે ખાસ કરીને જો એચપીએલસીની વાત કરીએ તો બીએસસી લેવલે ઘણા બધા છોકરાઓ મારા વિડીયો જોવે છે અને ઘણા બધા લોકોનો ક્વેશ્ચન છે કે અમારે એચપીએલસી શીખવું છે, પણ તો બીએસસી લેવલે જો તમે એવી બાત ભીડવા જશો કે મારે મોટું ઇન્સ્ટ્રુમેન્ટ શીખી લેવું છે અને એમાં એક્સપર્ટ થઈ જવું છે, તો એ પોસિબલ છે. હું એવું નથી કહેતો ઇમ્પોસિબલ છે, પણ એને તમે બેઝિક લેવલથી શરૂ કરો. હવે ફોર એક્ઝામ્પલ આપણે પહેલાં તો એ વાત કરીએ કે હું એમ તમને કહું કે HPLC simulator.org કરીને વેબસાઇટ છે, એમાં તમે ફ્લો રેટ છે, કોલમ ડાયમેન્શન છે, આ બધું ચેન્જ કરીને તમે પીકને સમજી શકો, કેવા ટાઈપના પીક જનરેટ થાય, આ તમામ વસ્તુ સમજી શકાય HPLC. પણ હું એવું કહું કે ડાયરેક્ટ તમે એ વેબસાઇટ અત્યારે લો એવું ના કરો. પહેલાં તમે બેઝિક પ્રિપેરેશન છે એની એ શીખી લો, કારણ કે HPLC માટે એનો બેઝ શીખવો બહુ જરૂરી છે. તમે બીએસસી કેમિસ્ટ્રી કરી રહ્યા છો, તમે આગળ એમએસસી કેમિસ્ટ્રીનું વિચારી રહ્યા છો, તો એવું ના વિચારો હું 2-3 મહિનામાં બધું શીખી જાઉં. એવું વિચારો કે ભાઈ 2-3 વર્ષ છે, 2-3 વર્ષને આપણે ડિવાઈડ કરીએ, પ્લાનિંગ કરીએ અને આપણે HPLCમાં એક્સપર્ટ થવાનો ટ્રાય કરીએ. હવે માસ્ટર લેવલે તમારી જોડે કોઈ કંપની એવું નથી રિક્વાયર કરતી કે તમે HPLC તમને આપી દઈને તમે ડાયરેક્ટ સેમ્પલ રન કરવા માંડો. તમને પ્રોપર ટ્રેનિંગ આપશે. એવા ઘણા બધા છોકરાઓ છે કે જેને ઝીરો ટ્રેનિંગ હોય છે, ખાલી થિયોરિટિકલ આસ્પેક્ટ ખબર હોય, થોડો ઘણો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોય અને એ લોકો HPLCમાં ટાઈમ જતાં એમાં એક્સપર્ટ થઈ જતા હોય છે અને ઇન્ડસ્ટ્રી એને બહુ મોટી રિસ્પોન્સિબિલિટીઝ આપતી હોય છે. તો જ્યારે તમે બેચલર લેવલે હો અથવા તો ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જે માસ્ટર કરી રહ્યા છે પણ જેને ખબર જ નથી, તો હવે જો એને બેઝિકથી શરૂ કરવું છે તો મારા મતે કે જ્યારે તમે એને બેઝિક લેવલથી સ્ક્રેચથી શરૂ કરતા હો તો સૌથી પહેલાં તમારે કોર પ્રિન્સિપલ અને એના સેપરેશન મોડ્સ છે થોડા સમજી લેવા જોઈએ. ધારો કે રિવર્સ ફેઝ અને નોર્મલ ફેઝ વચ્ચેનો તફાવત શું છે, આઇસોક્રેટિક અને ગ્રેડિયન્ટ ઇલ્યુશન શું છે, એના વચ્ચેનો તફાવત શું છે, પછી ફિઝિકલ હાર્ડવેર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ફ્લોમાં જોઈએ તો મોબાઈલ ફેઝ રિઝર્વોયર શું છે, ડી ગેસર શું છે, કારણ કે પંપનું કેવિટેશન છે અથવા તો બેઝલાઇન નોઇઝ છે એને રોકવા માટે મોબાઈલ ફેઝ રિઝર્વોયર અને ડી ગેસરનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. એમાં વેક્યુમ ડી ગેસિંગ છે અથવા તો હિલિયમ સ્પાર્જિંગ આપણે કહી શકીએ અથવા સોનિકેશન છે. એના જોડે પંપ અને મિક્સિંગ, હાઈ પ્રેશર અને લો પ્રેશર, બેક પ્રેશર લિમિટ કેટલી છે, ફ્લો રેટ કેટલો રાખવો, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જ્યાં ફ્લો રેટ ધીમો રાખવાનો ત્યાં વધારે રાખો તો અગેન ઇટ વિલ ક્રિએટ પ્રોબ્લેમ ડ્યુરિંગ પીક જનરેશન. પછી સેમ્પલ ઇન્જેક્ટર છે, પછી સેમ્પલ ઇન્જેક્ટરમાં ઇન્ટરપ્ટિંગ સિસ્ટમ પ્રેશર છે એનું શું ઇમ્પોર્ટન્ટ છે, પછી કોલમ અને ગાર્ડ કોલમ શું છે, પછી ડિફરન્ટ ટાઈપના કોલમ કયા આવે છે, એની એપ્લિકેશન્સ કઈ છે, પછી ડિટેક્ટર્સ કેવા આવે છે. ધારો કે આપણે હું કહું કે PID, તો ફોર એક્ઝામ્પલ કહું કે ફોટોડાયોડ PDA, પછી એવું કહું કે UVC, અથવા આપણે સિમ્પલ એવું કહીએ કે ભાઈ ફ્લોરોસન્સ FLD અથવા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનો બેઝિક અવેરનેસ તમને ખબર હોવી જોઈએ. એના જોડે મોબાઈલ ફેઝ પ્રિપેરેશન અને બફર કેમિસ્ટ્રી, આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બીએસસી લેવલે આ વસ્તુ શીખી જાઓ કે મોબાઈલ ફેઝ પ્રિપેરેશન અને બફર કેમિસ્ટ્રી શું છે. પછી એના આગળ જોઈએ કે સિસ્ટમ સ્યુટેબિલિટી છે, એના પેરામીટર્સ છે, QC સ્ટાન્ડર્ડ મેટ્રિક શું છે, બરાબર, એ બધું જાણવું બહુ જરૂરી છે. એમાં ખાસ રિટેન્શન ટાઈમ છે, ડેડ ટાઈમ છે, રિઝોલ્યુશન છે, ટેલિંગ ફેક્ટર છે, પીક્સ ઇસિમેટ્રી છે, થિયોરેટિકલ પ્લેટ્સ છે. એના જોડે ફંડામેન્ટલ ટ્રબલ શૂટિંગમાં આપણે કે હાઈ પ્રેશર છે અથવા ડ્રિફ્ટિંગ બેઝ લાઇન છે અથવા પોસ્ટ પીક છે અથવા તો સ્પ્લિટ અથવા ટેલ પીક છે, આ જાણવું બહુ જરૂરી છે. હવે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે જાતે આ બધું સર્ચ કરીને સમજી શકો, ભણી શકો. યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોઈ શકો. હું આ વિડીયોની અંદર તમને એક લિંક આપીશ. એના ટોટલ 6 વિડીયોઝ છે, 30-37 મિનિટ્સના એવા ટોટલ 6 વિડીયોઝ. એટલે હું તમને કહું અરાઉન્ડ કે 3-4 કલાકનો અસાઇનમેન્ટ છે. યુટ્યુબની અંદર જે મને ગમે છે એ બહુ યુઝફુલ વિડીયોઝ છે HPLCના, તો પ્લીઝ આ બધા વિડીયોઝ જોઈ લો. તમારે હકીકતમાં HPLCમાં માસ્ટરી લાવવી છે. આના જોડે કે જો તમને ઈચ્છા હોય તો એવા લોકો જે યુકેની અંદર HPLC કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રી લેવલે, એવા લોકોનું તમારા સામે લાવી શકું. તમને થોડું ઓરલી એક્સપ્લેન કરે કે આખી સિસ્ટમનો ફ્લો કઈ રીતે કામ કરે, HPLCનો કોઈ સેમ્પલ તમને કંપની આપે છે એને રન કરવું છે તો આખું કેમિસ્ટ્રી આસ્પેક્ટથી હું એવા પર્સન તમારી સામે લાવું ટૂંક સમયમાં. તો પ્લીઝ કોમેન્ટ કરો. હું 2-4 દિવસમાં કે 5 દિવસમાં કેન્ડિડેટને તમારા સામે લાવવાનો ટ્રાય કરીશ, મેક્સિમમ 1 વીક. તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ કરો તમને આમાં ઇન્ટરેસ્ટેડ હોય તો. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક્સ મૂકી છે, કોમેન્ટ કરશો તો હું તમને ડાયરેક્ટ DM પણ કરી દઈશ.